નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી. એક વખતની વાત છે, ગામમાં એક છોકરો અને છોકરીનો પ્રેમ પરિપૂર્ણ થવા જઈ રહ્યો હતો. છોકરો હેમંત નામનો હતો અને છોકરીનું નામ શ્રુતિ. બંને એકબીજાને ખૂબ પસંદ કરતા, પરંતુ એ સમયનો નવો દમ હતો અને કોઈને પોતાના લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત નહોતી. એક દિવસ, હેમંતે નક્કી કર્યું કે હવે શ્રુતિને માની પરિપૂર્ણ આકર્ષણ અનુભવવું છે. તેણે પ્લાન બનાવ્યો. એણે શ્રુતિને મકાનેથી ફોન કરીને કહ્યું, શ્રુતિ, આજે તું મને એક યાત્રા પર લઈ જશે. યાત્રા? શ્રુતિને થોડું ઘમંડ લાગી. અરે, કેમ, હું તો મકાનમાં જ રહીશ. હેમંત હસતો રહ્યો અને બોલ્યો, જિંદગી એક યાત્રા છે, શ્રુતિ. અને હું તે યાત્રા તારી સાથે જ કરવી છે. આખરે, બંને એક થોડી શરમ અને મસ્તીમાં બહાર નીકળી આવ્યા. હેમંતે શ્રુતિને એક હસાવટ કરતી સુંદર જગ્યાએ લઈ ગયા. ત્યાં, તેના હાથમાં એક મીઠી ચોકલેટ હતી, અને તેણે એવું કહ્યું, આ તારા માટે, શ્રુતિ. જેમ આ ચોકલેટ મીઠી છે, તેમ મારો પ્રેમ છે. શ્રુતિ ખુશ થઈ ગઈ અને કહ્યું, હેમંત, જો આ યાત્રા મીઠી રહી, તો હું એની સાથમાં જીવતી રહીશ. હેમંત ચિહ્ન આપી રહ્યો હતો, તો શું? હવે આપણે આ યાત્રા મજાની રીતે આગળ વધાવશું. અને એ રીતે, એક નાની મસ્તી અને મીઠી મોમેન્ટમાં, બંને એકબીજાને પ્રેમના સાથ આપતા રહેતા. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.